ઓલે શાંતિથી આવીને ઉઈ જતો તેને બોલે ઓવર ટાઈમ મીંડો કરવા. બરાબર. કારણ કે 99 હતા, 100 પૂરા કરવા હતા. કે દરરોજ 10 પૈસા જો વધારે મળે ને તો 10 દિવસે રૂપિયો થઈ જાય ને. એ 10 દિવસ સુધી ઓવર ટાઈમ કર્યો ને તો અહીંયા 1 રૂપિયો વધ્યો. એ પછી પહેલા મૂક્યો 100 થયા. પછી એની પત્ની કે હવે તો 100 થઈ ગયા, હવે મારા માટે સાડી નહીં, હવે આપણે 500 કરવા. ટાર્ગેટ વધી ગયો, મોટો ટાર્ગેટ. પછી તો ઓવર ટાઈમનો ઓવર ટાઈમ. પછી થયા 500. 1 વર્ષ મહેનત કરી હતી, 500 ભેગા થયા. પછી એની પત્ની કે હવે તો મારા હાટું કંઈક લઈ આવો, ઘરેણા બરેણા. તો કે નહીં, હવે તો 1000 કરવા છે. શંકર ભગવાન ત્યાંથી નીકળ્યા પાછા. પાર્વતીજીને બે જોયું તો હજી એની ઝૂંપડી. પાર્વતીજી કહે છે કે આ લોકોનો કઈ જીવનમાં ફેરફાર કેમ કઈ ન થયો? નવું બહુ મકાન થઈ જવું જોઈએ. 100 રૂપિયામાં તો બધું થઈ જાય ને, એ વખતની સસ્તાઈ હતી. ભગવાન શંકર કે મેં તને ના પાડી હતી, હવે એનું જીવન સુખી નથી, દુઃખી થઈ ગયા છે. હવે ઓવર ટાઈમ કરે છે. લ્યો, આનું નામ ધક્કો, સુખનો ધક્કો. એક ભાઈ દરરોજ લોટરી લે. હવે લોટરી લેતા લેતા એક દિવસ એને એટેક આવી ગયેલો, હોસ્પિટલમાં દાખલ કરેલો. ડૉક્ટરે કીધું કે સ્ટેન્ટ ચડાવી જોશે. દિવસ નક્કી થયો, સ્ટેન્ટ બેન્ટ ચડાવ્યું. હવે લોટરી જે ઇસ્યુ થવાની હતી, નંબર પડવાના હતા, એમાં એનો એક સંબંધી એને ખબર હતી નંબરની, એ પણ લોટરી લેતો હતો. અને જોયું તો એના જે એટેક આવ્યો હતો ને મિત્રને લોટરી લાગી હતી, બમ્પર લોટરી, કેરાલાની લોટરી, કેરાલા બમ્પર લોટરી. બરાબર. છાપું લઈને આવ્યો હોસ્પિટલમાં. ગોતતો ગોતતો ડૉક્ટરે જ હામાં મળ્યા કે ભાઈ ક્યાં જાઉં, મારા મિત્રને લોટરી લાગી. કોને? તો કે ફલાણા ભાઈ. ઉભરે આવા સુખના સમાચાર એને ન દેવાય, કાં તો કે બીજો એટેક આવી જાય. આ એક સ્ટેન્ટ તો માંડ ચડાવી તો કે લાય મારી પાસે છાપું. ક્યાં નંબર છે? તો કે આ નંબર. એક કામ કર, હું એને સમાચાર દઈ દઈશ, તું જા. ડૉક્ટર છાપું લઈને આવ્યો એ ભાઈની પાસે, પલંગે બેઠો. એ કે તમે લોટરી લ્યો? તો કે હા, હું તો લોટરી લઉં, નાનપણથી લઉં છું. કોઈ દી લાગી? કોઈ દી નથી લાગી હજી સુધી. અને માની લ્યો કે કદાચ ને તમને 1000 રૂપિયાની લોટરી લાગે તો? બોલો કે હું સાહેબ, 1000 રૂપિયા તો કોઈ દી જોયા નથી એકાયરે. 1000 રૂપિયા કેવા કેવા એ ખબર નથી મને તો. ડૉક્ટર કે કદાચ ને લોટરી લેતા હો ને કદાચ ને 1000 રૂપિયા લાગી જાય તો શું સાહેબ, મજા કરીએ 1000 રૂપિયાથી. તો બીજું તો શું, 1000 રૂપિયામાં તો અત્યારે જાજુ આવે, પણ કપડાં બપડા લઈને ઘરના વાટુથી મીઠાઈ બીઠાઈ લેતો જાઉં ને. બરાબર. પણ માની લ્યો કે તમને કદાચ ને લાખ રૂપિયા લાગી ગયા તો? પેલો ભાઈ કે પણ હવે લાખ રૂપિયા તો મને હવે સાહેબ કોઈ દી લાગ્યું નથી ને ક્યાં તમે રમત કરો આ બધી. એ કે નહીં, માની લે કદાચ, આ તો તારે માની લે કે તને કદાચ લોટરી લાગી જાય લાખ રૂપિયાની તો સાહેબ કંઈક નવું બહુ વાહન લઈએ, મોટરસાઇકલ લઈ, અને સારું થઈ જાય મારું જીવન. બીજું શું, થોડોક આ દવાખાનાનો ખર્ચો થયો છે એ ભરાઈ જાય. ડૉક્ટર કે કદાચ માની લે તને 5 લાખ રૂપિયા લાગે તો કે સાહેબ તમે રમત કરો મને. તો કે નહીં, કદાચ ને તને 5 લાખ લાગે તો કે ભાઈ નવું મકાન બકાન કરીએ, થોડું કંઈક ઘરેણું કરાવીએ, કંઈક સારું બધું કરીએ. અમે તો નાના માણસો છીએ સાહેબ. આમનામ કરતાં 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 હવે લોટરી કરોડ રૂપિયાને લાગેલી. સમજ્યા? સસ્તાઈનો જમાનો. ડૉક્ટર સાહેબ કહે માની લે કે તને કદાચ ને કરોડ રૂપિયા લાગી જાય તો? અને ઓલો ભાઈ કંટાળેલો એ કે કરોડ રૂપિયા જો મને લાગી જાય ને સાહેબ તો જાઓ, અડધા તમારા. એ અડધા તમારા. એ કે હાચન? તો કે હાચન, અડધા તમારા. એ અડધા તમારા કીધું તો ડૉક્ટરને એટેક આવી ગયો.
હાય હાય 50 લાખ ઈ ઢળી પડ્યો. આ તો ભાઈ સુખનો ધક્કો છે, એને જીરવો મુશ્કેલ હો. લાગી જાય તો પૂરું થઈ જાય ને પછી એટેક આવી જાય ને. હવે અત્યારે તો એટેક જ આવે, અને ખરેખર એટેક હારો એક રીતે. કાંઈ પાણી માગે નહીં, જટ વયું જાય, છુટકારો થઈ જાય. હમણાં અમારા 2 મિત્ર એવી રીતે, આમ તો 3 જણા એટેકમાં વયા ગયા. એ સમાચાર સાંભળ્યા તો મને તો ઘણું દુઃખ થયું. કારું બહુ કહેવાય. એકાદા તો મારી જેવડા જ હતા. એટલે ખરેખર આ ભરતજી ભગવાનને માટે પાગલ બન્યા. પેલા રઘુગણને ઉપદેશ આપ્યો છે કે હે રાજન, તું બ્રહ્મજ્ઞાન લેવા માટે જાસ, પણ તું પાત્ર થયો છો. પેલા પાત્ર થવું પડે. તું કેસ મૂર્ખ, પણ મૂર્ખ દુનિયાની અંદર કોણ છે તને ખબર છે? કેટલો બધો ઉપદેશ આપ્યો છે. ઉપદેશ તો ઘણો લાંબો છે, અને ઉપદેશ કાંઈ બહુ આપણને ગમતો નથી, એટલે એ બહુ આગળ કેવો નથી. અને એ રીતે રઘુગણને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો. રઘુગણને એમ થયું કે આ કોઈ બહુ જ્ઞાની લાગે છે. નીચે ઉતરો છે, ભરતજીના પગમાં પીડ્યો છે કે હે ભરતજી, હે બ્રાહ્મણ, કારણ કે તમે બોલો છો એના ઉપરથી મને એવું લાગે છે કે કોઈ બ્રાહ્મણ હોય એવું લાગે છે, જ્ઞાની હોય એવું લાગે છે. અને હું તો ખરેખર બ્રાહ્મણથી બહુ ડરું છું કે કદાચ કોઈ બ્રાહ્મણનો જો અપરાધ થઈ જશે તો મારું તો મોત થશે. માટે મારી કાંઈ ભૂલ થઈ હોય તો માફ કરો. પછી તો ભરતજીની પાસે વિધિવત ઉપદેશ લેવા બેઠા, અને ભરતજીએ પછી એને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ દીધો. રઘુગણને પહેલા તો એમ થયું કે આ કપિલ ભગવાન પોતે તો નથી આવ્યા ને મને ઉપદેશ દેવા માટે, પણ પછી ખબર પડી કે આ તો રાજર્ષિ ભરત છે. ભરતજીએ એને ત્યાં જ ઉપદેશ દઈ દીધો. રઘુગણ ઉપદેશ લઈને પાછો ફર્યો, અને આ રીતે ભરતજી આગળ વધ્યા છે. સમય જતા ભગવાન નારાયણની શરણાગતિ કરતા અંત સમયે ભગવાનના ધામની અંદર ગયા છે. જન્મ ને મરણથી છૂટાય કેવી રીતે? ફરીથી જન્મ ને મરણ આપણને આવે નહીં, એના માટે શું કરવું જોઈએ? તો ભગવાનની શરણાગતિ કરવી જોઈએ. અંત સમયે ભરતજી ભગવાનની શરણાગતિ કરતા એ ભગવાનના ધામને પામ્યા છે. અને આપણે જે ભગવાનને શરણે થાય ને, આપણે ખબર છે, આપણે દંડવટ કરીએ. આ દંડવત શું છે? એ શરણાગતિનું છેલ્લું લક્ષણ છે. ભગવાનને લાંબા થઈ અને પગમાં પડી જાય, દંડવત કરીએ, આ શરણાગતિ છે. રામાનુજાચાર્યના મત પ્રમાણે એક ભક્તિ અને એક પ્રપત્તિ. ભક્તિ અને પ્રપત્તિ. પ્રપત્તિ એટલે શરણાગતિ. આ બે જ વસ્તુ સંસારથી મુક્ત થવાને માટે બતાવી છે. જે ભગવાનને શરણે થઈ જાય ને, એને ફરીથી આ ગર્ભવાસની અંદર આવવું પડતું નથી. અને તમે જોજો, સમાજની અંદર, દુનિયામાં કોઈનો કંઈક અપરાધ થઈ ગયો હોય, તમે એના પગમાં જો આમ પગ પકડીને એના પગમાં લાંબા થઈ જાઓ તો એ માણસ માફ કરી દે કે ભાઈ જવા દો, જવા દો. ભગવાનની શરણાગતિ. અને એ રીતે ભગવાનની શરણાગતિ કરતા ભરતજીની મુક્તિ થઈ છે. પંચમ સ્કંદની સમાપ્તિ કરતા સુખદેવજી મહારાજ ષષ્ઠમ સ્કંદની કથા પરીક્ષિત રાજાને સમજાવે છે કે હે રાજન, ભગવાનના નામમાં કેટલી તાકાત છે કે પૂર્વે એક અજામિલ નામનો બ્રાહ્મણ અજાણતા જ ભગવાનનું નામ લેતા જમના દૂત થકી છૂટ્યો તો. એક અજામિલ નામનો બ્રાહ્મણ છે. એનું શરીર તો બ્રાહ્મણની ઘરે જન્મ્યું હતું, પણ એને કોઈ
કઠિયારાની દીકરીની સાથે લગ્ન કરેલા, સમાજમાંથી તેઓ બહાર થયેલા, બ્રાહ્મણના કર્મ ધર્મ અજામિલ ભૂલી ગયેલો, તમામ પ્રકારના દુરાચારો અજામિલની અંદર આવી ગયેલા. હવે એક દિવસનો સુમાર છે. એ ગામની અંદર સાધુ આવ્યા છે. સાધુ સંતોએ પૂછ્યું કે ભાઈ આ ગામમાં કોઈ બ્રાહ્મણનું ઘર છે? તો અમે બ્રાહ્મણની ઘરે જ ભિક્ષા માગીને જમીએ છીએ. ગામમાં પાછા ખળ લોકો હોય ને એવા, એ કે આ છે એક બ્રાહ્મણનું ઘર, બતાવી દીધું. આ અજામિલ છે ને એ બ્રાહ્મણ જ છે. સંતો તો અજામિલની ઘરે આવ્યા. ભિક્ષામ દેહી સચ્ચિદાનંદ પ્રભો નારાયણ હરે. પેલી અજામિલની સ્ત્રી બહાર નીકળી, કે છે કે મહાત્માજી આ તમે ક્યાં આવ્યા? તમે ઘર ભૂલા પડી ગયા. અમારી ઘરે કોઈ સાધુ ન આવે કોઈ દિવસ. સંતો કહે છે કે પણ ભાઈ આ તો બ્રાહ્મણનું ઘર છે ને. તો કે આ છે બ્રાહ્મણનું ઘર, પણ અમારો ધણી છે ને એ કોઈ બ્રાહ્મણના ધર્મ પાળતો નથી. સંતો કે કાંઈ વાંધો નહીં, અમે આજે આવી જ ગયા છે તારી ઘરે, તો હવે તમારું રૂડું કર્યા વિના જાશું નહીં. પેલી સ્ત્રીને કહે છે કે તું અમને ભિક્ષા આપ, ભલે બ્રાહ્મણનું ઘર તો છે જ ને. પેલી સ્ત્રી કહે છે કે મહાત્માજી તમે ચાલ્યા જાઓ, મારો ધણી આવી જશે ને તો તમને લૂંટી લેશે. એ બહુ જ ભરાડી છે. સંતો કહે છે કે તું ભિક્ષા દઈ દે એટલે અમે ચાલ્યા જાય. તો કે અમે દેવાનું તો કંઈ જાણતા નથી, નહીં કંઈક તો આપવું પડશે. પેલી બાઈને એમ થયું કે ચાલો આ સાધુ છૂટે અહીંથી, એટલે થોડીક ભિક્ષામાં લોટ દીધો છે. સાધુએ જોડીમાં નાખ્યો અને જ્યાં ચાલવા તૈયાર થયા ત્યાં અજામિલ આવી ગયો. કહે છે કે હે બાવાઓ, મારી આંગણે ક્યાંથી તમે? આ ઘર ભૂલી ગયા તમે? સાધુ કહે છે કે અમે તો તને બ્રાહ્મણ જાણીને આવ્યા છીએ, અમે તો બ્રાહ્મણની ઘરેથી ભિક્ષા લેવા આવ્યા છીએ, અને જો તારા ઘરનાએ અમને ભિક્ષા દીધી. અજામિલ કે તો હારું, હાલો ભાગો હવે. સંતો કે નહીં, તું અમને દક્ષિણા દે. અજામિલ કે આ ધોતિયા તમારા ઉતારી નથી લેતો ને દક્ષિણા છે. તમને ખબર નથી હું કેવો છું, હું લૂંટારો છું. સાધુ કે ભાઈ તમે ગમે તેવા હો, પણ તારી પત્નીએ અમને ભિક્ષા દીધી અને તું દક્ષિણા દે. ભિક્ષા કોઈને આપણે દઈને જમાડીએ ને એટલે દક્ષિણા દેવી પડે, તો જ એ જમાયડાનું પહોંચે. પેલો અજામિલ કહે છે કે મહાત્માજી તમને કેમ સમજાવું? મારી જિંદગીમાં મેં કાંઈ કોઈ દિવસ દીધું નથી કોઈને. હું તો લૂંટારો છું, હું તો બધાનું લઈ લઉં, ઝૂંટવી લઉં. સંતો કે એક કામ કર, આ તારો નાનો છોકરાનું નામ પાડ્યું છે? એક નાનો ધાવણો બાળક હતો. કે છે કે નહીં. તો એક કામ કર, આ તારા છોકરાનું નામ એ તું નારાયણ પાડ. પેલા અજામિલને એમ થયું કે ચાલો મફતની અંદર આ બધું પતી જતું હોય, ચાલો મારા છોકરાનું નામ નારાયણ પાડ દઉં. નારાયણ નામ પાડી દીધું. સંતો ત્યાંથી ચાલ્યા ગયા. કાંઈ દક્ષિણા તો દીધી નહીં, પણ દક્ષિણાની અંદર માગ્યું કે દીકરાનું નામ નારાયણ પાડ. અજામિલનો અંતકાળ આવ્યો છે. એના કર્મ પ્રમાણે જમના દૂતો લેવા માટે આવ્યા છે. જમના દૂતો જ્યાં એને ગળે ફાંસ નાખી પકડી અને લેવા જાય છે. જમના દૂતોને જોઈ અને અજામિલ ડરી ગયો છે. એને રાડ પાડી છે કે હે દીકરા નારાયણ દોડજે. એના દીકરાનું નામ નારાયણ હતું ને, એને બોલાવ્યો કે નારાયણ દોડજે. ખાલી નારાયણ નામ લીધું ને ત્યાં તો
ભગવાનના પાર્ષદો આવ્યા છે. આવો આપણે સાંભળીએ. અજામિલ કર્મ ક્યા કિના, અજામિલ કર્મ ક્યા કિના, નહીં નામ કછુ બેલિના, દિયાયમ પાસ સે તારે નારાયણ નામ ऐसा होना. अजामिल कर्म क्या कीना, नहीं कछु दान भी दीना, नहीं कछु दान भी दीना, केवल हरि नाम को लीना, दियायम पास से टारी, नारायण नाम है पारी, लियो सब प्रेम से दारी. रही सबरी अधम जाति, रटन हरि नाम को बारी, रटन हरि नाम को बारी. जंगल से और बिन जाते, हृदय में राम को दारी. जंगल से और बिन जाते, हृदय में राम को दारी. नारायण नाम है बारी, लियो सब प्रेम से दारी. रसोई कर्म तो करती बिना चौके, बनाती थी बिना चौके, बनाती थी. प्रभु प्रेम में जमाती थी, प्रभु प्रेम में जमाती थी, लगी जग दिश को प्यारी. नारायण नाम है पारी, लियो सब प्रेम से दारी. डूबे गज राज जब जड़ से, पड़े वह जुड़ के छड़ से, पड़े वह जुड़ के छड़ से. पुकारे नाम को दिल से, पुकारे नाम को दिल से, हरि गोविंद गिरधारी. नारायण नाम है पारी, लियो सब प्रेम से, लियो सब प्रेम से दारी, लियो सब प्रेम से दारी. नारायण नाम है पारी, लियो सब प्रेम से धारी. अजामिल कर्म क्या कीना, नहीं कछु दान भी दीना, केवल हरि नाम ही लीना, दिया यम पास से टारी. ભગવાન વિષ્ણુના પાર્ષદો આવ્યા
જમના દૂતોને કે છે કે મૂકી દો. જમના દૂતો છેટા ભાગ્યા ભગવાનના પાર્ષદોને જોઈને કે છે કે ભાઈ આ જીવ તો અમારો છે. ભગવાનના પાર્ષદો કે ભલે તમારો હોય, પણ જો એને નારાયણનું નામ લીધું છે, પણ હવે તો એના છોકરાને બોલાવવા માટે લીધું, એના છોકરાનું નામ નારાયણ છે. એ કે ભલે ને ગમે એને બોલાવવા માટે લીધું હોય, પણ એને નારાયણનું નામ તો લીધું ને. માટે જેના મોઢામાં અંત સમયે નારાયણ નામ, એને તમારાથી અડી ન શકાય. પેલા જમના દૂતો કે આ તો બહુ કહેવાય, તો પાછા ગયા છે. ભગવાનના પાર્ષદો પાછા અજામિલને લઈ નથી ગયો, ખાલી છોડાવી દીધો. જમ પાસથી છોડાવી દીધો. અજામિલ સૂતો સૂતા બધું જોવે કે મને યમ પાસથી ખાલી નારાયણનું નામ લીધું એટલાથી હું મુકાઈ ગયો, બહુ કહેવાય. આ બાજુ મામલો બધો ધર્મરાજાની પાસે. યમના દૂતો જઈને કહે છે કે ये सब બંધ કરી દો, આ વિભાગ હવે બધો બંધ કરી દો, હવે નહીં ચાલે આપણું. કેમ? લોકમાં ખબર પડી ગઈ છે, કોઈ નારાયણનું નામ લેશે એ જમના દૂતોને લેવા જ નહીં દે. આપણે બેકારી આવી જવાની છે. હવે આ ધંધો બંધ કરી દો. જમરાજા હસવા લાગ્યા છે કે એવું નહીં થાય. કે કેમ નહીં થાય? આને એક નારાયણનું નામ લીધું, એના છોકરાનું નામ લીધું, તો ભગવાનના પાર્ષદો આવીને મુકાવી ગયા એને. હવે આપણો આ ધંધો ચાલશે કેમ? લોકો બધા નારાયણનું નામ લેશે. જમરાજા કહે છે કે એ રહસ્યને તો હું જાણું છું, કારણ કે બધાને આ ખબર નથી. હું આ રહસ્યને જાણું છું. આ રહસ્યને કોણ કોણ જાણે છે? જેને પરમ ભાગવત કહેવાયા છે ને એટલા લોકો જ જાણે છે. એમાં યમરાજ છે ને, ધર્મરાજા, એ પણ પરમ ભાગવત છે. એને પણ આ રહસ્યની ખબર છે ભગવાનના નામના. એટલે ખરેખર નારાયણ નામ હે ભારી. આ નામ જપનો મહિમા છે. આ રીતે અજામિલ ભગવાનના नाम ने कारणे यमुना पास थी छूटो. उसके नाम से बन जाएंगे, उसके नाम से बन जाएंगे तेरे बिगड़े काम. मनवा जप ले हरि का, ओ जप ले हरि का नाम. मनवा जप ले हरि का नाम. ओ जप ले हरि का नाम. ओ जप ले हरि का नाम. ओ मनवा जप ले हरि का नाम. मनवा जप ले हरि का नाम. जप ले हरि का नाम. मनवा जप ले हरि का नाम. सूरज चांद
सितारे परछन नदिया ताल समंदर सूरज चांद सितारे परछन नदिया ताल समंदर रेत समय की रेत पनेत नदिया ताल समंदर आज अपने हरि का नाम मनवा जपले हरि का जपले हरि का जपले हरि का नाम ભગવાનનું નામ કેવું જ ખબર છે? એમાં કોઈ ઊંચ નહીં, કોઈ નીચ નહીં, બધાય લઈ શકે છે, ગમે ત્યારે લઈ શકાય છે. એમાં કોઈ અધિકાર, કોઈ દીક્ષા, કોઈ નાવ ધોવ, કર્મકાંડ, પૂજા વિધિ કાંઈ છે જ નહીં. ગમે ત્યારે લઈ શકાય છે. અને હું તો એમ કહું કે તમને જે નામ ગમે તે નામ લ્યો. એમ કહેવાય છે કે કોઈ પેન્ટ શર્ટ પહેરે, કોઈ ધોતી કુર્તા પહેરે, કોઈ ચોયણો પહેરે, કોઈ લુંગી પહેરે, કોઈ લેંગો પહેરે, તમને ઠીક લાગે એ પહેરો, પણ પહેરો. રામનું નામ ગમતું હોય તો રામનું નામ લ્યો, શિવનું નામ ગમતું હોય તો શિવનું નામ લ્યો, કૃષ્ણનું નામ એમાં તમને આસ્થા હોય તો એ નામ લ્યો, તમને સ્વામિનારાયણ નામ ગમતું હોય તો લે લ્યો, પણ ગમે એક નામ તો લ્યો. અને બધા જ ભગવાનના નામ એ કેવા છે? વિષ્ણુ સહસ્ત્રમાં તો ભગવાનના 1000 નામ છે. राम नाम के हीरे मोती मैं बिखराऊं गली गली ले लो रे कोई राम नाम ले लो रे कोई राम नाम शोर मचाऊं गली गली श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम राम नाम के हीरे नाम के हीरे मोती मैं बिखराऊं गली गली ले लो रे कोई राम नाम ले लो रे कोई राम नाम शोर मचाऊं गली गली श्री राम जय जय राम श्री राम जय जय माया के दीवानों सुन लो एक दिन ऐसा आएगा धन दौलत और माल खजाना वहीं पड़ा रह जाएगा माया के दीवानों सुन लो एक दिन ऐसा आएगा धन दौलत और माल खजाना यहीं पड़ा रह जाएगा जन का मेला 2 दिन का है जन का मेला 2 दिन का है अंत में होगी चला चली ले लो रे कोई राम नाम ले लो रे कोई राम नाम शोर मचाऊं गली गली श्री राम जय जय राम 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 ભગવાનનું રામ નામ છે ને એ જ એક મંત્ર છે, એક બીજ મંત્ર છે, રામ નામ મંત્ર છે. એમ ભગવાનના બધા જ નામ મંગલકારી છે, પણ એક નારાયણ નામ ગમે તે ભગવાનના નામ લ્યો એક નારાયણને જ પહોંચે છે, એક જ જગ્યાએ પહોંચે છે. આપણે કેશોદ જવું હોય તો ગમે ત્યાંથી જઈએ, રસ્તાઓ બધા અલગ અલગ છે, પણ લક્ષ્ય તો એક જ છે, કેશોદ જ પહોંચવાનું. કોઈ આમ ફરીને જાય, કોઈ સીધા રસ્તે જાય, કોઈ વચ્ચેના રસ્તેથી જાય. એ જ રીતે બધા જ નામો એના નામી તો એક ભગવાન નારાયણ છે. આમ નામ જપનો મહિમા કીધા પછી પરીક્ષિત રાજાને સમજાણું છે
અને પછી કીધું છે કે આ જે મંત્ર છે ને, આ ભગવાનનું નામ લેવું, એમાં કોઈ મંત્ર શુદ્ધ ઉચ્ચાર એની કોઈ જરૂર નથી, એમાં કોઈ વિધિની જરૂર નથી. હા, જો કોઈ બીજા અન્ય મંત્ર ઉચ્ચારમાં ફેર પડે તો શું થાય? સુનિએ વૃત્રાસુરની કથા. વૃત્રાસુરની કથા સંભળાવતા સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, એક સમયે દેવરાજ ઇન્દ્ર સ્વર્ગની અંદર બેઠો છે. સભા ભરીને અપ્સરાઓ નૃત્ય કરે છે, ગાન તાન થઈ રહ્યું છે અને ગુરુ બૃહસ્પતિ પધાર્યા છે. ઇન્દ્રએ મદની અંદર મોહાંત થઈ અને ગુરુનું અપમાન કર્યું છે. બૃહસ્પતિનું અપમાન કરતા બૃહસ્પતિએ શ્રાપ આપ્યો છે કે હે મદોન્મત્ત ઇન્દ્ર, તમારી સંપત્તિ નાશ થઈ જાય. ઇન્દ્રની સંપત્તિ નાશ થઈ છે. ઇન્દ્રાસન પણ ચાલ્યું ગયું છે. ઇન્દ્ર ગરીબ થઈ ગયો, ભગવાનની પાસે ગયો, અને જેટલા બધાને આવું થાય ને બધા ભગવાનની પાસે જ જાય, ભગવાનને જ ગોતે, ત્યાં સુધી ભગવાનને ન ગોતે. ભગવાન કહે છે કે ઇન્દ્ર, તે ગુરુનું અપમાન કર્યું એટલે તારી આ દશા થઈ. આ બાજુ દૈત્યોને ખબર પડી. ગુરુ શુક્રાચાર્યની પાસે ગયા છે. શુક્રાચાર્યએ આઈડિયો આપ્યો છે કે બ્રાહ્મણોની સેવા કરો. જો બ્રાહ્મણોની સેવા કરશો ને તો તમે સંપત્તિવાન થશો. ઘણાને એમ થાય કે આ બ્રાહ્મણ ધર્મોની અંદર બ્રાહ્મણોની સેવા અને બ્રાહ્મણોની જ પૂજા ને આવું શા માટે હશે? પણ બ્રાહ્મણો છે એ ભગવાનનું મુખ છે. બ્રાહ્મણોસ્ય મુખમાં સિદ્ધ, ભગવાનના મુખમાંથી બ્રાહ્મણો પ્રગટેલા છે. એને જે કાંઈ આપવામાં આવે છે, એને જે રીતે રાજી કરવામાં આવે છે, પરમાત્માની સુધી પહોંચે છે. આપણે જેમ કે કોઈ વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે કોઈ મહેલ મંદિર બનાવતા હોય, મકાન બનાવતા હોય, વાસ્તુ દોષની નિવૃત્તિને માટે કે ક્યાંય ભૂલચૂક થઈ ગઈ હોય તો શાસ્ત્રોમાં એમ કહેવાય છે, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે, કે તમારે બ્રાહ્મણને રાજી કરવા. કેવી રીતે? તો એનું વિધાન એવું છે કે બ્રાહ્મણ ઊભા ઊભા જેટલું ઘી પીવે ને એટલું પાઈ દેવું. પણ હવે અત્યારે ઘી કોઈ ક્યાં પી શકે એમ છે, એક બે ચમચીથી વધારે. પણ એવો નિયમ ને એનો મતલબ એવો કે પેલા બ્રાહ્મણો ઘી પીવાથી રાજી થતા હતા, એટલે એને જેટલું પીવે એટલું ઘી પાઈ દો તો એટલે તમે વાસ્તુ દોષમાંથી નિવૃત્ત થઈ જાઓ. પણ એનો પાછળનો મિનિંગ એક જ હતો કે ઘી પાવાથી રાજી થાય. અત્યારે મિનિંગ એ છે કે એને કવર દઈ દો, દક્ષિણા દઈ દો. રાજી જ કરવા છે ને, એને ખુશ કરો, રાજી કરો, તમારો વાસ્તુ દોષ પણ નિવૃત્ત થઈ જાય. આ બધું સત્ય છે. બ્રાહ્મણોની સેવા કરતા દૈત્યોને સંપત્તિ પ્રાપ્ત થઈ. ઇન્દ્ર ભગવાનની પાસે ગયો. ભગવાને એને ઉપાય બતાવ્યો છે કે તું કોક ગુરુ કર, ગુરુ વિના કાંઈ ન થાય. બરાબર? એટલે ઇન્દ્ર છે ગુરુ ગોતવા નીકળો, અને દૈત્યોના ગુરુ વિશ્વરૂપ એને કીધું છે કે તમે અમારાય ગોર થાવ, અમારાય ગુરુ થાવ. વિશ્વરૂપે ના પાડી છે. ઇન્દ્રએ લાલચ આપી છે કે જોતા હોય તો થોડાક રૂપિયા આપીએ, તમને દક્ષિણા આપીએ, તોય પણ વિશ્વરૂપે ના પાડી છે. દક્ષિણાના લોભે જે ગુરુ થાય ને એ ગુરુમાં કાંઈ ન હોય. ના પાડી છે, તારી દક્ષિણાના લોભી નથી અમે. ફરી પાછું ઇન્દ્રએ વિશ્વરૂપને મનાવ્યા છે અને બીજી લાલચ આપી. શું? તો કે યજ્ઞમાં ભાગ આપશું તમે. યજ્ઞમાં ભાગ તમારો પાકો
વિશ્વરૂપ માયના છે. ગુરુ થવા તૈયાર થયા, ગુરુ થયા. વિશ્વરૂપે એને નારાયણ કવચનું દાન, આ નારાયણ કવચ વિશ્વરૂપે આપેલ છે. જલે સુમામ રક્ષતુ મત્સ્ય મૂર્તિ યાર્દો ગણેભ્યો વરુણસ્ય પાશાદ સ્થલે સુમાયા બટુવા મનોવ્યાદ ત્રિવિક્રમ ખેવતુ વિશ્વરૂપ. ભગવાન સ્વામિનારાયણ એમ કીધું છે, કોઈ ભૂત પ્રેત શત્રુ ભય તો નારાયણ કવચનો પાઠ કરવો અને હનુમાનજીનો પાઠ કરવો, બીજી ઉપાસના ન કરવી. એ આ નારાયણ કવચ છે. આ એક વૈષ્ણવી વિદ્યા છે. મારી નાખો, દોડીને આવ્યો છે પાઠશાળાની અંદર. શાસ્ત્રકારો એમ કે છે, ભગવાન કહે છે કે હું કોઈને મારતો નથી, પણ માણા જ હાથે કરીને એની મૃત્યુની વેદી ઉપર ચડી જાય કે મને જટ મારો, જટ મારો. આ સુર છે મૃત્યુની વેદી ઉપર ચડી ગયો. ભગવાનને કે હવે જટ મને મારો. બધું ગોઠવી દીધું એને. સંધ્યાનો ટાઈમ થઈ ગયો છે. દૈત્ય અવાજ કર્યો છે, ધૂન શાંત થઈ ગઈ છે. હાથમાં ખડગ છે. પ્રહલાદજીની સામે ધરી અને દૈત્ય બોલ્યો છે, શું તમે બધા નારાયણ નારાયણ કરો છો? ક્યાં છે તારો નારાયણ? પ્રહલાદજી હાથ જોડ્યા છે કે પિતાજી, મારો નારાયણ તો કણ કણમાં છે, ક્ષણ ક્ષણમાં છે. પૃથ્વીની કોઈ કણ બાકી નથી કે જેમાં મારો નારાયણ નથી. દૈત્ય ખીજાઈને કે છે કે આ થાંભલામાં છે, તો કે આ થાંભલામાં પણ નારાયણ છે. એમાંથી નરસિંહ ભગવાન નું પ્રાગટ્ય થયું છે. બોલો નૃસિંહ ભગવાન કી, નૃસિંહ નારાયણ ભગવાન કી. ભગવાન નરસિંહ નારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. ભગવાનનું શરીર વિચિત્ર છે. નીચેથી ભગવાન નર લાગે છે, ઉપરથી સિંહ લાગે છે. દૈત્યને જાયલો છે. ખડક બળક ક્યાંય એક બાજુ વયો ગયો અને ભગવાન સિંહ રૂપે આમ ભગવાને હાકોટો માર્યો છે. મોતને ભાળતા દૈત્ય રાજ ભયભીત થયો છે. ભગવાન દૈત્યને રમાડવા લાગ્યા છે. જેમ બિલાડી છે ને ઉંદેડાને મારે ને પેલા ઘડીક રમાડે, પછી છેલ્લે એનો શિકાર કરે. રમાડતા રમાડતા દૈત્યને પોતાના ખોળામાં લીધો છે. આમ બરોબર પાઠશાળાના ઉંબરા ઉપર ભગવાન ઋષિ નારાયણ આવ્યા છે. દૈત્યને કે છે, કાઢ પેલું લિસ્ટ. હાલ કાઢ, લિસ્ટ કાઢ. લખ્યું તું ને, સુકાથી મરું, લીલાથી નો મરું, અસ્ત્રથી નો મરું, શસ્ત્રથી નો મરું, દિવસે નો મરું, રાતે નો મરું, ઘરમાં નો મરું, બહાર નો મરું, જમીન ઉપર નો મરું, આકાશમાં નો મરું, માણાથી નો મરું, પશુથી નો મરું. આ લિસ્ટમાં છે. દૈત્ય કે એ તો ચીટિંગ છે, આ તો ચીટિંગ છે. આવું મેં ધાર્યું નહોતું. આ તો તમે નર નથી, નારા આ સિંહ નથી, આ તો નર સિંહ છો. બધું મિક્સ, અડધું અડધું. ભગવાન કે જો આ ઘરે નથી ને બારે નથી, ઉંબરો છે. આકાશમાં નથી ને જમીન ઉપર નથી, મારા ખોળામાં છો. અને જો આ મારા નખ લીલાય નથી ને સુકાય નથી, અસ્ત્રય નથી ને શસ્ત્રય નથી, એમ કહીને જે નખ ભગવાન એની છાતીમાં ભરાવ્યા, દૈત્યને ચીરી નાખ્યો છે. અને ભગવાન એટલા બધા ખીજાણા છે કે ભગવાન હાકોટા પાડવા માંડ્યા છો. મારા ભક્ત પ્રહલાદની ઉપર તે આટલું બધું દુઃખ દીધું, ભગવાન નરસિંહ શાંત થતા નથી. એટલા બધા હાકોટા મીંડા પાડવા. દેવતાઓ આવ્યા છે, આકાશમાં પુષ્પવૃષ્ટિ કરી છે કે આ નરસિંહ જો શાંત નહીં થાય તો હમણાં બધું કાળો કેર વર્તાવી દે. દેવતાઓ કે લક્ષ્મીજીને કીધું,
જઈને તમે થોડાક ઠારો એને. લક્ષ્મીજી કે અત્યારે હું ન જાઉં એની પાસે, તો કે આ કોઈનાથી ઠરશે નહીં હવે. તો કે જેના માટે એને આવું રૂપ લીધું છે ને એ પ્રહલાદજી, એની ઉપર એને હેત બહુ છે. પ્રહલાદજીને કહો તો કદાચ શાંત થાય. બધાએ પ્રહલાદજીને કીધું. પ્રહલાદજી ભગવાનની પાસે આવ્યા. ભગવાનની પાસે આવીને કહે છે કે હવે આકોટા મારોમાં તણખલા જેવા મારા બાપાને માર્યો, એમાં શું મોટું કામ કર્યું? એ તો મરી ગયેલો જ હતો. ભગવાન નરસિંહ શાંત થઈ ગયા. પ્રહલાદને જોયા ને નરસિંહ શાંત થઈ ગયા અને પ્રહલાદજીને ગોદમાં લીધા. ભગવાન ચાટવા માંડ્યા છે જીભથી. પ્રહલાદજીને ચાટવા માંડ્યા, વાલ માંડ્યા છે કરવા. ભગવાન કહે છે કે હે પ્રહલાદ, તું માગ, શું આપું? પ્રહલાદજી હાથ જોડ્યા છે કે પ્રભુ કાંઈ નથી માગવું, બસ મારા પિતાની તમે મુક્તિ કરો, એનું કલ્યાણ કરજો. ભગવાને 3 વખત માગવાનું કીધું, પણ પ્રહલાદજીએ કાંઈ માગ્યું નથી કે હે ભગવાન તમે મારી ઉપર રાજી રહ્યો. અને ત્યારે ભગવાને સામેથી વરદાન આપ્યું છે કે જા પ્રહલાદ, તારા કુળની અંદર જે કોઈ થશે એને હું મારીશ નહીં. અને એ રીતે ભગવાને પ્રહલાદજીને વરદાન આપ્યું છે. આમ પ્રહલાદજીના કુળની અંદર જે કોઈ થયા છે એને ભગવાને માર્યા નથી. એ આગળની આપણી કથાની અંદર આપણે સાંભળીશું. તો ખરેખર આ રીતે પ્રહલાદજીની અદ્ભુત કથા એને સાંભળ્યા પછી સુખદેવજી મહારાજ એનો મિનિંગ બતાવતા કહે છે કે જે કોઈ ભગવાન નારાયણનું નામ લે છે એનું કલ્યાણ થાય છે. આજે આ દૈત્યનું પણ કલ્યાણ થયું છે. અને સપ્તમ સ્કંદને સમાપ્ત કરતા પહેલા નિષ્કામ ભક્ત પ્રહલાદ એની કથા કહેતા ભાગવતના અગ્ર ભાગવત ભક્તોના સ્થાને પ્રહલાદજીનું નામ મુકાણું છે. પ્રહલાદ નારદ પરાશર પુંડરીક વ્યાસાંબરીશ સુકશૌનક ભીષ્મ દાલભ્યામ અધિક ભાગવતોના નામ લેતા પ્રહલાદનું નામ પહેલું લખાણું છે. પરમ ભાગવત કહેવાના છે. પ્રહલાદજીની કથાને સાંભળ્યા પછી જે કોઈ આ પ્રહલાદજીની કથાને સાંભળશે એને ભગવાનના નામનો મહિમા થશે. અને ફરી ફરીને પ્રહલાદજી જેવી ભક્તિ આપણા બધાના હૃદયની અંદર પણ ઉદય થાય. શ્રીમદ ભાગવતની કથાને સાંભળ્યા પછી ભગવાનની આપણે શરણાગતિ કરીએ. જો આપણે કંઠી ન પહેરતા હોય તો કંઠી પહેરીએ, માળા ન પહેરવતા હોય તો માળા પહેરવીએ, તિલક ચાંદલો ન કરતા હોય તો તિલક ચાંદલો કરીએ, આપણે પૂજા ન કરતા હોય તો દરરોજ પૂજા કરતા થઈએ. આજની આ કથાને સાંભળ્યા પછી કે આ શ્રીમદ ભાગવતની કથાને સાંભળ્યા પછી આપણે આપણા જીવનની અંદર બદલાવ કરીએ, આપણે ભગવાનના શરણાગત બનીએ. ફરી ફરીને જે કોઈ આ કથાને સાંભળશે તે તમામ અહીંયા બેઠેલા તમામ અને સર્વે કક્કડ પરિવારના પિતૃજનો એ પણ જે કાંઈ અંતરિક્ષની અંદર હોય તેઓ પણ બધા ભગવાનના નામ મહિમાથી ભગવાનની આ કથાને સાંભળ્યા પછી તેમનું પણ આત્યંતિક કલ્યાણ થાય તેવી પરમાત્માના ચરણોમાં મંગલ પ્રાર્થનાની સાથે ભગવાનના જય જયકાર અને નામની સાથે બોલો સ્વામિનારાયણ ભગવાન કૃષ્ણ કનૈયાલાલ કી. સ્વામિનારાયણ નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ નારાયણ
કરતલ ધ્વનિના નાદની સાથે પૂજ્યપાદ વક્તા મહોદયને આપણે વધાવી લઈએ. આજના આ દિવ્ય કથા સત્રને આપણે વધાવી લઈએ. દિવ્ય એવું આજનું આ નૃસિંહ પ્રાગટ્યનું જે કાંઈ આખ્યાન છે આપણે સૌએ સાંભળ્યું છે. ત્યારે આવો એ સાયમ પૂજનની સાથે સાથે આ નૃસિંહ ભગવાનની પૂજા કરવાની હોય છે. ત્યારે આ પરિવારના કકડ પરિવારના મુખ્ય મનોરથી એવા પરમ ભગવદીય સૌ કોઈ પરિવારજનોને હું આહુત કરીશ. તેઓ અત્રે પધારે. ભગવાન ભાગવતજીની અત્યારે નૃસિંહ પ્રાગટ્ય નિમિત્તની આરતી પૂજા પણ થશે. અને સાથે સાથે અમારે માનવંતા મહેમાનો આવ્યા છે તો એમનું જે કાંઈ સ્વાગત સન્માન છે. જય ઘનશ્યામ મહારાજની જય. એ તાલી પાડો, આપણે તો હાવ મફત છે. પાડો તાલી. હા, પછી આપણે જયેન્દ્રભાઈનું સન્માન કરશે. સાલ ઓઢાડી, હાર પહેરાવી, આને પગે લાગી તો આપણે ધન્ય થઈ જાય હો ગોટેચા પરિવારને. આવો ભાઈ લલિતભાઈ છે, જેતપુરથી આવ્યા છે. એમને પણ આપણે હરેશભાઈ સાલ ઓઢાડી, હાર પહેરાવી અને સન્માન કરે છે. આપણે એને તાલીઓની જય. એ તાલી તો પાડો, થાકી ગયા. બોલો ઘનશ્યામ મહારાજની જય. હવે આપણે આગળની વિધિ માટે ભૂદેવને વિનંતી કરું કે આગળનો કાર્યક્રમ. રાધારમણ દેવની જય. ઉંમર છે પણ હાજરી આપી હો. બોલો ઘનશ્યામ મહારાજની જય. વાહ માસા વાહ. સ્વસ્તિ ઇતિ મંત્રેણ યજમાનસ્ય ભાલે તિલકમ કુર્યાત ઇતિ તિલકમ અથ રસ્તે જલમાદાય પાણીની ચમચી ભરી રાખો. ભૂતમ અદ્ય સાયંકાલે આવાહિત બિરાજિત ભાગવત પુરાણ દેવતાનામ નૃષિ પ્રાગટ્ય નિમિત્તાંગમ સાયં પૂજનાદ્યર્ચનં ચ અહમ કરીશ્યે. જલ પરંપરાનો પણ વિધિ આપણા ગામની અંદર હોતો હોય છે. જ્યારે આ નૃષિ ભગવાન રમે ત્રેધા નિદધે પદમ સમૂઢમસ્ય પાગુ સુરેશ્વાહ ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિચોર્યેણ યશો વિસારી કુમારતાનંદિત ઘોષનારી નંદિત ઘોષનારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. પુરાણ પુરુષોત્તમાય ભાગવત મહાપુરાણાય નમો નમઃ. સાયં પૂજનાર્થે ગંધાક્ષત પુષ્પાણીમ સમર્પયામિ. બધા ભેગા કરીને ભાગવતજીને ચડાવી દઈએ. ફરી વખત હાથની અંદર તમે એકલા ઉપર આવી અને જરાક ચાંદલો ખરીદો. વાસં નારાયણૌ નરકતારણ નામધેયૌ શ્યામં સિતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વામ ભક્ષે. ઓમ રીમ પ્રાણાય રીમ અપાનાય રીમ વ્યાનાય રીમ ઉદાનાય ઓમ રીમ સમાનાય સ્વાહા. મધ્યે પાનીયમ સમર્પયામિ પુનઃ ભોજયેત. શર્કરાખંડ ખાદ્યાની દધિક્ષીર ઘૃતાની ચ આહારમ ભક્ષ્ય ભોજ્યમ ચ નૈવેદ્યમ પ્રતિગૃહ્યતામ. પુનઃ ઓમ રીમ પ્રાણાય રીમ અપાનાય રીમ વ્યાનાય રીમ ઉદાનાય ઓમ રીમ સમાનાય સ્વાહા. ચતુર્વારમ જલમ નિક્ષિપેત. પૂર્વાપોષાનમ ઉત્તરાપોષાનમ હસ્ત પ્રક્ષાલનમ મુખ પ્રક્ષાલનમ મુખાંબુજે આચમન્યમ જલમ સમર્પયામિ. કરોદ વર્તનાર્થે કેવલમ નમસ્કારાન. મુખવાસાર્થે ભોગી ફલ તાંબુલમ દત્તમ દક્ષિણામ પ્રદક્ષિણામ સમર્પયામિ. ક્યાંક દક્ષિણા ભેટ પૂજા નિમિત્તની અર્પણ કરીએ. સહજાનંદ દયાળુ બળવંત બહુનામી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી. પ્રભુ વંદુ કર જોડી. ચરણે શીશ દયાથી ચરણે શીશ દયાથી દુઃખ નાખ્યા તોડી નારાયણ નરભ્રાતા ઉધારી. પ્રભુ દ્વિજ કુળતનુ ધારી. પામર પતિતા ઉધાર્યા પામર પતિતા ઉધાર્યા. અગણિત નર નારી નિત્ય નિત્યનો ઉત્તમ લીલા કરતા અવિનાશી. પ્રભુ કરતા વિનાશી. 68 તીર્થ ચરણ
68 તીર્થ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તસે આવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ ભગવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય ભાગવત ભગવાનની જય ઘનશ્યામ મહારાજની જય ઋષિ નારાયણ ભગવાનની જય સિદ્ધેશ્વર મહાદેવની લક્ષ્મી નારાયણ દેવની નર નારાયણ દેવ વિઘ્ન વિનાયક દેવ પાર્વતી પતયે હર હર મહાદેવ હર પરમ પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ વંદે જગદ્ગુરુમ વિદ્યા બુદ્ધિ ધનેશ્વર્યમ પુત્ર પૌત્રાદિ સંપદઃ પુષ્પાંજલિર્મયા દત્તો ગૃહાણ પરમેશ્વર અનંત કોટી બ્રહ્માંડાધીશ્વરાય પરાત્પર પરબ્રહ્મ પરમેશ્વરાય સહજાનંદ સ્વામીને પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ ચરણ કમલ્યો મંત્ર પુષ્પાંજલિમ સમર્પયામિ અથ પ્રદક્ષિણીમ કૃત્ય વાસુદેવાય હરિનંદનંદનાય વાસુદેવાય હરિનંદનંદનાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજો મુરલી મનોહર નંદલાલા ભજો મુરલી મનોહર નંદલાલા ભજો મુરલી મનોહર નંદલાલા ભજો મુરલી મનોહર નંદલાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા હમારો ધન રાધા 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 અમારું ધન રાધા શ્રી રાધા શ્રી રાધા હમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા પરમ ધન રાધા 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 પરમ ધન રાધા 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 હમારો ધન રાધા 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 અમારો ધન રાધા 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 હમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા હમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા
હે કુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે कुंज में विराजे घनश्याम राधे राधे હે શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે श्याम राधे राधे घनश्याम राधे राधे કુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે कुंज में विराजे घनश्याम राधे राधे राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा हे श्याम राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा श्याम देखा घनश्याम देखा श्याम देखा घन श्याम देखा राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा हे राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा विठल विठल विठला हरि ओम विठला 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 जूनागढ़ में दिखेला हरि ओम विठला એ જુનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠલા नल से बताए दिखेला हरि ओम विठला એ નરસિંહાએ દીઠેલા હરિ ઓમ વિઠલા मेवाड़ में आवेला हरि ओम विठला એ મેવાડમાં આવેલા હરિ ઓમ વિઠલા मीराबाई दिखेला हरि ओम विठला એ મીરાબાઈએ દીઠેલા હરિ ઓમ વિઠલા भागवत कथा में आवेला हरि ओम विठला એ ભાગવતમાં આવેલા હરિ ઓમ વિઠલા ककड़ परिवार दिखेला जय हो। हरि ओम विठला એ યજમાને દીઠેલા હરિ ઓમ વિઠલા हरेश भाई दिखेला जय हो। विठला આ હરેશભાઈએ દીઠેલા હરિ ઓમ વિઠલા विठल विठल विठला हरि ओम विठला અમાર પોપટભાઈએ દીઠેલા હરિ ઓમ વિઠલા હરદભાઈએ દીઠેલા હરિ ઓમ વિઠલા રાધે 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 શ્યામ રાધે 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 બોલો શ્રી વૃંદાવન વિહારી લાલની કૃષ્ણ કનૈયા લાલની ભાગવત ભગવાનની શ્રી યમુને મહારાણી की श्री वल्लभाधीश की श्री सादेव स्वरूप की श्री गोसाई के परम दयाल की श्री घनश्याम महाराज की स्वामी नारायण भगवान की અસ્તુ સૌને પ્રેમ અને ભાવથી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જે ભક્તોજનો ભાઈ એવું લાગે તો બે પાડી લ્યો પછી ફૈબાને હાડી આપી દો એક હાલો બોલો સ્વામિનારાયણ ભગવાનની જે પછી શોભનાબેન જયંતિલાલ કક્કડ ક્યાં છે હાજર થઈ જાઓ આપો એમને સાડી આપો 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 સાડી આપો પહેરાવો ભાઈ હાલો ફોટાવાળા ધ્યાન આપે ફોટો પાડી લ્યો હા એમ ફોટો બરોબર પાડજો હાલો પછી પૂજાબેન સજનીબેન હાલો બાપલિયા હાલો હાલો પૂજાબેનને ડ્રેસ એક સજનીબેનને ડ્રેસ એક લલિતભાઈ દુર્લભજીભાઈ બધા ગ્રુપમાં આવી જાઓ ફોટો પાડી લે આવી જા પૂજા સજની આવી જાઓ બધા ગ્રુપમાં આવી જાઓ ફોટો પાડી લ્યો એક ક્લાસ હલો શિલ્પાબેન ક્યાં ગયા શિલ્પાબેન આવી ગયા હાલો હાલો હરેશભાઈ હાલો ભાઈ આ બીજા શિલ્પાબેન કક્કડ નહીં પણ શિલ્પાબેન ગોટેચા હા વળી કક્કડે ત્યાંથી હળી કાઢી હજી વાર છે તમારે હાલો ભાઈ રેડી બોલો ઘનશ્યામ મહારાજની જય